પ્રકરણ 63 હોળી. ધરતીના બે અલગ અલગ પટ પર બેઠેલા અલગ અલગ ગામડાઓમાં હું અને રામબાઈ ફરી જીવવા લાગ્યા. એક બાળક, એક વૃદ્ધા. એકના શરીર પર હાડકાં મજબૂત થતા જતા હતા અને બીજાના શરીરના હાડકાં ઘસાઈ રહ્યા હતા. એકને અક્કડ મકડ, સંતા કુકડી, ગિલ્લી દંડો બધું રમતા ગોઠણની ઉપરની ચામડી છોલાઈ જાય તો 2 દિવસમાં નવી ચામડી આવી જતી હતી અને બીજાને દિવસે દિવસે ગોઠણની અંદરની ગાદીઓ ઘસાઈને પગમાં પીડાઓ જન્મી રહી હતી. એકના હાથની કરચલીઓ પાડવા માટે ચામડીને ચપટી ભરીને દબાવવી પડતી અને બીજાને હાથની કરચલીઓ ભાંગવા માટે ચામડીને ખેંચવી પડતી હતી. એકને લંગડીમાં દોડી દોડીને થપ્પોદાવ રમતા રમતા ઝાડ પર ચડીને ધોકો લઈને ગલીમાં ક્રિકેટ રમતા રમતા રન દોડીને શરીર થાકતું હતું, હાંફતું હતું અને બીજું ફળિયામાં દોરી પર સૂકવેલો સાડલો લઈને ઓસરીમાં પહોંચે ત્યાં સુધીમાં પરસેવો વળી જતો હતો. એકને રોજ સ્કૂલ જવામાં આળસ ચડતી હતી, બીજાને ભણવાની ઉત્કંઠા જાગી હતી. એક દિવસ ધીમે 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 નીકળી રહ્યા હતા. એક તરફ એક જીવ મોટો થઈ રહ્યો હતો, બીજી તરફ એક જીવ ઘરડાઈ રહ્યો હતો. એક સૂરજ ઉગે, એક સૂરજ આથમે. ખબર પણ ન પડી અને સમયનું ચકરડું કેટલી ઝડપથી ફર્યા કર્યું. હું મારા ઘરના ફળિયામાં ઊભા પેલી સફેદ દોરીમાં વીંટળાયેલો ભમરડો જમીન પર ફેંકું અને જેટલી ક્ષણો સુધી એ ભમરડો પોતાની ધરી પર ફર્યા કરે એટલી ક્ષણોમાં કદાચ રામબાઈના હાથ કે પેટની ચામડી પર ઉંમરની કરચલી જન્મી જતી હશે. ચોમાસાના વરસાદમાં કોઈ ચોરસ અને કડક કાગળ લઈને હું હોડી બનાવું અને શેરીમાં વહેતા પાણીમાં મૂકું. એ હોડી શેરીમાં પાણી ઉપર ચાલ્યા કરે, હું હોડીની સાથે સાથે ચાલ્યા કરું. મારી અને હોડી ઉપર આકાશમાંથી વરસાદ ખર્યા કરે. જ્યારે હોડી શેરીના નાકા પાસે પહોંચે ત્યારે એનો કડક કાગળ ભીંજાઈને જાતે જ પાણીની અંદર મરડાઈ જાય અને હોડી પાણીમાં ડૂબકી લગાવી દે. હોડી ખુલી જાય અને છેવટે ભીનો ચોરસ કાગળ પાણી પર તર્યા કરે. જિંદગીના વહેણમાં હું નવી નકોર કોરા કાગળની હોડી હતો. રામબાઈ જળ પ્રવાહના અંત પર તરતી ભીંજાઈને તૂટી ગયેલી હોડી હતી. અમે બંને સમયના પ્રવાહ પર તરી રહ્યા હતા. સમય તારી રહ્યો હતો. રોજ સાંજે સ્કૂલેથી છૂટીને હું મારા દોસ્તો સાથે નદીમાં અક્કડ મકડ રમવા જતો. ઘણીવાર રમતમાંથી મારી થૂપી લઈને હું નદીના કિનારે જઈને બેસતો. ધીમે ધીમે વહેતા પાણીને જોઈને મને ખબર નહીં કેમ પણ રામબાઈ યાદ આવે. શું કરતી હશે એ મારી માં? 2 વર્ષ મળી ન શકાયું. 2 વર્ષ સુધી હું ઉનાળાના અને દિવાળીની રજાઓમાં હામાપુર ન જઈ શક્યો. એના ઘણા કારણ હતા. દિવાળી ઉપર મારા બાપુને છાતીમાં દુખતું હતું. ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે તેમને કોલેસ્ટ્રોલ હતું. મારા બાપુને ડૉક્ટરે ડરાવેલા. ડૉક્ટર કહે કે જો મારા બાપુ વાડીઓમાં પાણી વાળતી સમયે પોતાના દોસ્તો સાથે રોજ રાત્રે જે ભજીયા અને વણેલા ગાંઠિયાના પ્રોગ્રામ કરે છે એ ચાલુ રાખશે અને ખૂબ તેલવાળું ખાશે તો હૃદય પર એટેક આવશે. મારા બાપુ આખો દિવસ ઓસરીમાં હિંચકા પર તકીઓ મૂકીને સૂતા રહેતા અને છત સામું જોતા જોતા સતત ચિંતા કરતા. મારા બાપુને જોઈને મારી બા રડતા, મારી બાને જોઈને મારી બહેનો રડતી, બધાને જોઈને હું રડતો. દાદા બધાને ખીજાતા. દાદાને મારા બાપુ કહેતા, હજી તો દીકરીઓના લગ્ન એ બાકી છે ને મને કાંઈક થઈ ગયું તો આ ઘર કોણ હાંકશે બાપ? દિવાળીના વેકેશનમાં મને મારા બાપુની એટલી ઉપાધિ થઈ કે હું હામાપુર જઈ ન શક્યો. ઉનાળાના વેકેશનમાં મારા દાદા બીમાર પડ્યા. તેમને આખા શરીર પર ખંજવાળ આવતી. તેમને લીલોતરીની એલર્જી થઈ હતી. દાદા વાડીમાં જાય કે ઢોરને લીલી નિરણ નાખે તો આખું શરીર ખંજવાળ પેદા કરે. દાદાને આખા શરીરમાં ચાંઠા પડી ગયા. ઉનાળાના વેકેશનમાં દાદા રોજ રાત્રે મને તેમના ખાટલા પાસે બોલાવે. હું તેમના પગ દબાવી દઉં અને તે પોતાના હાથ અને માથા પર ખંજવાળતા મને વાર્તાઓ કહ્યા કરે. દાદાને આખી રામાયણ મહાભારત મોઢે હતી. ઉનાળામાં મને આખી કૃષ્ણલીલા કહી. કદાચ રોજે રાત્રે અંધારામાં દાદા પાસે બેસીને મહાભારતની વાર્તાઓ સાંભળતા સાંભળતા મારું વેકેશન નીકળી ગયું અને હું રામબાઈ પાસે જઈ ન શક્યો. એકવાર આઠમની રજામાં મારા મામાને ત્યાં હું અને મારી બા ગયેલા. મારી બા ઓસરીમાં પોતું કરતી હતી અને પાણીમાં લપસી પડ્યા.
તેમનું શરીર જાડું હતું. એ પડ્યા અને તેમનો પગ ભાંગી ગયો. ડૉક્ટરે 3 મહિનાનો આરામ લેવા કહ્યું. ત્યારે મારી બહેનોએ આખું ઘર સંભાળી લીધેલું.